ચોરસ કેવું હશે? આવું હશે, જેમાં ચારે બાજુઓ સરખી હશે અને સાથે સાથે ચારે ખૂણા કેવા હશે? કાટખૂણા. તો આ પહેલું થઈ ગયું ચોરસ. ત્યારબાદ બીજા નંબરનું આવશે લંબચોરસ. લંબચોરસમાં શું હશે? સામ સામેની બાજુઓ સમાન હશે. સામ સામેની બાજુઓ સમાન હશે અને સામ અહીંયા જે ખૂણા છે બધા કેટલા કેટલાના ખૂણા હશે? 90 અંશના, એટલે કે કાટખૂણા હશે. સમબાજુ ચતુષ્કોણમાં શું હોય બેટા? આ જે ચોરસ છે એ ચોરસ આમ સીધું હોય અને આપણે ટિલ્ટ કરીએ, સહેજ આમ કહીને વાંકું વાળીએ તો એ શું બની જશે? સમબાજુ ચતુષ્કોણ. તો જે સમબાજુ ચતુષ્કોણ છે એ પણ ચોરસ જેવી જ લાક્ષણિકતાઓ ધરાવશે, એટલે કે ચારે બાજુઓ કેવી હશે? સરખી. પણ એમાં ધ્યાન શું રાખવાનું? સામ સામેના ખૂણા સરખા હશે. આ બંને સામ સામેના, આ બંને સામ સામેના, આ બંને સરખા હશે અને પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. લંબચોરસની જે બે દંડીઓ છે એને આપણે ટિલ્ટ કરીશું તો સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. સામ સામેની બાજુઓ સમાન અને સમાંતર હશે, સામ સામેના ખૂણા પણ સમાન હશે અને પાસ પાસેના ખૂણાનો સરવાળો 180. સામ સામેની બાજુઓની કોઈ એક જ જોડ, તો આ બંને જો એકબીજાને કેવે છે? સમાંતર, તો એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. અને પછી છેલ્લું કયું આવશે? પતંગાકાર ચતુષ્કોણ. તો પતંગાકાર ચતુષ્કોણમાં શું આવશે? પાસ પાસેની બાજુઓ સમાન હશે. જો આ બંને સમાન ને આ બંને સમાન. ઓકે, તો આ બધું તમને ચતુષ્કોણ વિશે મેં સમજાવી દીધું.